મહારાષ્ટ્રની 80 સદી હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થાય છે કે 80 સદી તહેવારોમાં બીજો કોઈ નહીં પરંતુ મુસ્લિમ બોયફ્રેન્ડમાં ડાઉનલોડ કરતો કે કોઈ જલ્લાહત કેવી રીતે થઈ શકે કે માસૂમ પર કૃત્યો કરી રાયગઢમાં ઉંમરમાં પોલીસને 20 થી 22 વર્ષની છોકરીઓના મુદ્દે મળ્યો હતો કે આ રીતે કચડાઈ હતી. આ કરુણ હાલતમાં એવી મુદ્દેમાં ઓળખતો મુશ્કેલ બની ગયો કે આ કમર ટેટુ પરથી ઓળખ થઈ ગઈ હતી. થવાથી આ પોલીસ ફરિયાદમાં નોંધાવી કે યુવતીઓના મુદ્દેમાં મળતી માહિતી પ્રમાણે આધારે ઓળખમાં 25 જુલાઈમાં રોજ પહેરે કપડાઈ અને કમર પર ટેટુ અને તે પુત્રીની ઓળખ રડી પડ્યા હતા. કસ્ટડીનો પોલીસ જણાવ્યું કે એસએસસી શહેરો સમુદ્ર ઈટે બોયફ્રેન્ડના દાઉદ શેખમાં ફેલેનમાં આ તેને કસડી નાખ્યો હતો. આ શરીરના વારંવાર ઘા મારીને લાશને નજીક જાળીમાં ફેંકી દીધી. તેને આ શહેરોના ખંભામાં હિસ્સામાં કૂતરાઓને ખેંચી કાઢ્યા હતા અને હત્યાની જાળીમાં કૂતરાઓના હિંસલાના કારણે લોકોને શંકા ગઈ કે દાઉદે આ કૂતરાની હદ વટાવી દીધી કે પોલીસે જણાવ્યું કે દાઉદ 2019 એસએસસી પાછળ હતો અને એસએસસી પોતાની સાથે લઈ ગયો હતો અને આ પર અત્યાર સુધી ગુજાર્યું. એસએસસી કે આ પોક્સો કેસમાં જેલમાં હેઠળમાં 1 વર્ષની પણ જ્યારે જેલમાં બહાર આવ્યો હતો ત્યારે આ એસએસસી સંપર્ક કરવામાં પ્રયાસ કર્યો કે તે પીછો ચાલુ કરવો અને આ પોલીસે દાઉદને છે કે 25 જુલાઈ રોજમાં થઈ જેલે આ એસએસસી હત્યા કરી અને યોગ્ય ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હતો અને યોગ્ય રહી શીખીને ધરપકડ બહાર જ પડશે.